યુએમપી ફાઇલ લઈ લે જલ્દી યુએમપી ફાઇલ અલે રીલોડ તો કર મળતા નહીં. અલે પેલો બંદો રહ્યો એને મારતા સરપંચ મળતા અલે નહીં. પેલો અલે છોકરાઓ હા સરપંચ ને જોયા હતા? સરપંચ ને નહીં જોયા અમે તો ચમ સરપંચ ને અમારું કામ હોય છે તે અમે જોઈએ એટલે તમે ગામના છોકરા છો, સરપંચ છે, ભારતા જ પણ નહીં. સરપંચ તો સહી સિક્કા કરવા હોય ઘડીકમાં વાયકણ હોય ઘડીકમાં અમદાવાદ ને એવી રીતના ફરતા હોય તો અમે શું હાથ રાખીએ તો શું કહેવાના છોકરો જવાબ નહીં હાલતા તો પછી મારો ભાઈ તો શું જ હાલવાના. અમારે પાસે પેલું કામ કરાવવાનું હતું હજુ સીટ નહીં ને હવે અમારે જાય છે સરપંચ પંચાયતમાં જવું તો મળે, અલે લેજી રમતા તાલુકામાં જવું તો મળે કે જિલ્લામાં જવું તો મળે. હવે એમના ઘેર તો હોય નહીં, ત્યાં કંઈ રવિવાર સિવાય ઘેર ના હોય. એટલે હવે મળવાનું કાઠું કામ છે સરપંચનું. ચોથી પકડવા હવે ગમે તો એમનું શોધવા તો પડશે, કારણ કે સરપંચનું શોધીને જ મારા ભાઈ ફાઈને ઉકેલ લાવડાવવો પડશે. સરપંચ સિવાય કોઈ બીજો હવું ઉકેલ લાવે એવો લાગતો નહીં. એટલે ગમે તે કંઈ સરપંચને શોધવા પડશે. ગામના ચબૂતરે જવું, ગામનો વલ્લો છે તપાસ કરું, બસ સ્ટેન્ડ ને બેઠા હોય બધા ભેગા થઈ. એ કાકા ઉભા રહો હા અરે સરપંચ હમણાં આયા હતા ને તે કોક ગામ પંચાયત કરતા તો ગામ પંચાયતમાં જાય તો ઈકન તપાસ કરો ના હા, ગામ પંચાયતમાં જ્યાં છે ને હા. તો ગામ પંચાયતમાં જઈને તપાસ કરું અને ગામ પંચાયતમાં જઈને નાકામ જઈને બેહલે તાલુકામાં જ્યાં છે તો આવશે, જિલ્લામાં જ્યાં છે તો આવશે અને ગમે તો જ્યાં છે પંચાયતમાં એમને સહી કરવા તો આવવું જ પડશે ને. ત્યાં પંચાયત નાકામ જઈને બેહું દેખાતું નહીં. તો દેખાતો મારા વાળા છોકરા મને બનાવી ગયો લાગે છે, એવું લાગે છે મને. પણ ગમ પેલા ગોમ ભાઈ બનાવી ગયો, આ છોકરો બનાવી ગયો, ગોમ વાળા બનાવે છે. મને બનાય કરે હસમુખ કાકો તો બન જ કરે છે. હસમુખ કાકા તારી જિંદગીમાં તું બનવાનું જ છે, તારે લોક બનાય જ કરે છે. પણ કાઠો થઈ જા, મજબૂત થઈ જા અને કોઈક એવું થડ પકડ કે જેથી કરીને તારી વાતનો નિકાલ આવે. નકર તારો બોલ પેલા વાપરે કરે છે અને તું લોકોને મલમલ કરે. બોનો એવું કરીને જઈ, પેલા જોમીનો એવું કરી ગઈને જ્યાં, આ છોકરોએ એવું કર્યું. હવે પંચાયતમાં સરપંચ ફાઈન જવું, સરપંચ શું કરે છે એ પછી વાત આવે. સરપંચ પગાર પેલી પંચાયતમાં જાય તો અમને ઓફિસમાં બેઠા હોય. આવો પંચાયત આવી ગઈ હો, થાકી ગયા હેડી. એક તો ઉંમર થઈ જાય અને હેડવાનું વધાર. ઓય સરપંચ તો શું તારું મારેલું છે. છોકરો મારવાલા બદલાઈ ગયો મને. છોકરો ચોખ્ખું કીધું મને કે પંચાયત મોટું હામનું તારું મારેલું છે. સરપંચનું ઠેકો મને નહીં લાગતું. સરપંચ ચો પકડવાનું ચો પેલા સરપંચ ફરે. અરે ઓ સરપંચ, ઓ સરપંચ સાહેબ. હા ભાઈ હું હતું અરે હસમુખ કાકા બોલું. આવો આવો તમારું તો સરપંચ સાહેબ હોદી મારા પગે ફરી વળ્યા. ભાઈ હાલ જ ઓફિસનું તાળું મારી હાલ જ નીકળે છું 5 મિનિટ થઈ. પણ તમને હોદવા માટે વલ્લ જો ચબૂત્ર જો કેટલી જગ્યાએ તમારી જો બેઠક હતી બધો ફરી વળ્યો. લાવ સહી કરી કરી આલો. સહી નહીં કરવી મારે તો પણ હું કરવું છે તાણ યાર. તમારા જોડે મીટિંગ કરવી છે મારે. તો મીટિંગ કરી દો હડો. હા સરપંચ સાહેબ હા બોલો. તમારો તો હોદી થાકી ગયો અને મારા એવું ડખો પડ્યું છે ને તો વાત ના પૂછો. શું ડખો પણ કહો તો ડખા છે તો સાહેબ સરપંચ સાહેબ તમને ખબર જ છે. હા બોલો. અમારા ભાઈઓ ડખા ચાલે જ છે. ભાઈ મારે તો શું કાકા હું છે આખા ગામનું હાથ ચડવાનું. કોઈ તો વ્યક્તિગત ડખો હોય, કોઈ સરપંચનું હોય, કોઈ તાલુકા પંચાયતનું હોય, કોઈ જિલ્લાની ગ્રાન્ટનું હોય. લે હમણાં કાલ પેલો ભાઈ આવ્યો કનું તે કે આપણા પહેલા લાઈટ થતી નહીં. આ મારા ઓર રાખવાની, પંચાયતમાં પાણી ના હતી એની ઓર રાખવાની. પછી કોઈ બે ભાઈ ઝઘડ્યા હોય શેઠા બાબત એટલે ભાઈનો ઝઘડોમાં સરપંચ શું કહો હેરાન કરો. તમે સરપંચ છો, વડીલ છો, બરોબર. એટલે અમને એક ભાવના છે કે સરપંચ સાહેબ છે, વડીલ છે, એટલે આપણો બે ભાઈઓનો ડખો વચ્ચે પડી કોઈક સમાધાન લાવી આપશે. તમારે કયા ભાઈનો કયો? અમારા પેલા સોમલાનો નવું થયું. સોમલા કેવું છે કે બોરમાં પાણી મને આવતું નહીં. બરોબર સરપંચ સાહેબ. હા ભાઈ બોલ. આ મારા સહી સિક્કા કરાવતા આવના દાખલામાં આવકનો દાખલો અંચમાં સોયરા તમે વાય ગયા કોમ કર. હા અમારા પેલા સોમલા દખલામાં એ હજી પટ્યું જ નહીં તમારું તમારું. પતાવ્યું છે હજી. ભાઈ કોમ કર સિક્કો પેલો છોકરો તાળું વાંકીને જોયો છે એ તો મેં જોયું. હું સહી કરી આલું છું તું સિક્કો મળી દેજો બરાબર. સિક્કો તો કાલ ચાલુ છે ને. હા કાલે ચાલુ હો સહી કરી દઉં છું પણ યાદ કરી સિક્કો મળી દેજો હો. હા રે. બોલો નહીં. અને આસમુ કાકો કેમ બેઠા યાર તમારા પાસે? એ કોક ભાઈઓ ભાઈઓનો કોક ડખા હતા હો તે કોઈ ખબર નહીં એ તો પેલો વાલો હતો ઈવાનો મારા ડોહો અને રાયમાજી બે તો ભાઈ બોલે હા ખા ઈવન કહેવા દે
આમાં પોણી હાલતો નહીં હા મારા હુકાતું જાય છે એટલે પોણીનો બોર કરો બોર બે ભાઈનો ભાગમાં ભાગમાં, બરાબર બરાબર અમાર ડોહાનો બોર બે ભાઈનો ભાગમાં જ કહેવાય હા, હા. બરોબર હવે પોણી આપતો નહીં હવે પોણી મારે હુકાતું જાય છે 2-3 વખત એને કીધું મેં તોય એને પોણી મને ના આવ્યું તે વરાણી દો યાર બોરનું તો પણ વરાઈ કહેવાનું તો તે વચ્ચે પેલો રાયમલ લેવો ના આવવાનો બાપો ખરો પેલો મંદિર સ્વામી એ હતા. બે વચ્ચે રહી અને સમાધાન કરીને જમીન લેતા તે પૈસા પતાઈ દો યાર પૈસા નહીં આવતો એવો રખો છે તો ના બે ખાઈ ગયા વળી રોલો પડ્યો તો ને તે રાયમલજી ઈવન ગુનો બોલાય હતી હા તે ઈવન ગુનો કી મારો ભાગ જવું તો નહીં બે પયામાં પણ હંપીને રહ્યો અને તમારે જે વાઈફ હોય ને એ સુખ શાંતિ ઝઘડા કર્યા તમે બોરમાં રહ્યો એમ કહો ભાઈ અસુમ કાકા આ વાત એવી છે કે તમારા જે બોર ખરો ને એ બોરનો વરાળ કરી દીધો હા. વરાળ કર્યો તમે કદાચ લડતા હોય કે કોઈ કારણ બન્યું હોય એટલે ઓનો બાપો ને રાયમલ જીબે વચ્ચે આ સમાધાન હા, ના જમીન જાય, હા. એટલે એમને પૈસા કબૂલ્યા આવ્યું કબૂલે હા એટલે તમે મહિનો 2 મહિના રાહ જોઈ પણ પૈસા એમને આવ્યા કીધું કે 32 તારીખે પૈસા અમે આપી દઈશું બરાબર. બરોબર 32 તારીખે પૈસા ના આવ્યા પછી હું રાયમલ ને આ મનુ બેનો વધવા મળ્યો બરોબર તે મનુ બેનો હાથમાં આવ્યો તે રાયમલ હાથમાં ના આવ્યો રાયમલ કે હું મારી બુનના ઘેર જતો હવે કરવું શું મારે છે બચ્ચું હવે એક કામ કરો આનો એક જ રસ્તો થાય હું શંભાઈ કદાચ ઘેર હોય તો શંભાઈની તપાસ કરું ભાઈ રાયમલને મળું અને તાર બાપાને મળું સરપંચ સાહેબ જો મારી જેવું થયું આપણે હગાવાલે જવાનું મારા બાપુ ઈકણ જતા રાયમલજીને એવું હતું તે એરાએ બહાર જતા બહાર. હવે આરા બહાર જવા એવા ટાઈમે આવે પછી ગામમાં મારા ડોહાન અને રાયમલજી બધા ભગો વિકવા અને પૈસા કાઢ્યા ઈમોની બધા અમારા ઘેરે ઝઘડા એ થયા છોકરા ગાલ્યા એવું નહીં કીધું ખબર તમે અવળી વાત ના ઉપાડે સરપંચભાઈ તો અવળી વાત ના ઉપાડે એક કામ કરો તમે રકજક ના કરો ખોટો ઝઘડાનો પોઈન્ટ ના કરો હું એનું સમાધાન કરી દઉં છું તમે વાત સમજો હું રાયમલજીને મળું છું ભાઈ મનુભાઈને મળું છું અને શોમભાઈ તમારા ભાઈ સુભાષ શોમભાઈને મળું છું એનો શું નિકાલ થાય હું નિકાલ લઈ જાઉં તમારે ટૂંકો પૈસા જ જોવું છે મારા પૈસા તમારા વરાળના પૈસા છે હા, બસ. આ લેટ થયા છે પણ સરપંચ એ તો સમાધાન ઈવન ગુનો બોલાઈને કરી દીધું ને મારા ડોહોને જમીનમાં છૂટાઈ થઈ જાય રાયમલજી બધા બરાબર. તો હજી હોવાનું તો ચાલુ જ રહે તો તારા પપ્પા અને રાયમલ બે છૂટા થઈ ગયા તે હું તારા ડોહા ફાઈન રાયમલજી ફાઈન આવ્યો ના પણ આ તો એને આયો હું? મેં અત્યારે પાછી એના વાત વાપરી સરપંચ પાસે સિક્કા કરાવવા એટલે આ તો હું પૂછું કે હજી તમારે પડતું જ નહીં ગુજરાતી વાત હોભળી તારી વાત સાચી છે પણ મારા ચોય ઉકેલ ના પડ્યો છેલ્લે તમે- હાઈકોર્ટમાં સરપંચ ફાઈન મારા ઉપર તમે ભાઈ ભાઈઓમાં રકજક ના કરો કાકો ભત્રીજો રકજક ના કરો એનો એક જ ઉકેલ થાય બોલો રાયમલજીને અને મનુભાઈને કબૂલ્યા બરાબર કબૂલાત એટલે તમારે ઝઘડો થતો બંધ બંધ કરે કરાય. એના પછી તમારે થઈઓ બધી હા, હા. આવી સમાધાન કરી તો તમારા પૈસા પત્યા ના નહીં પત્યા. હું શંભરને મળું છું આજ કહો તો કાલ મને ટાઈમ મળે શંભરને મળું બે પૈસા શું કર્યું એ જવાબદારી મારી ચલો હળો પૈસા તો ના પત્યા ના પત્યા પણ એ વખતે એવું કીધું તું એમને હા. કે પોણી પહેલા તમને હાલવાનું બરોબર એવું કીધું. હા પોણી પહેલા તમને હાલવાનું પછી મારા હાલવાનું ના એવું નતું કીધું કીધું. તમારા ગુનો એમ કીધું હતું કે હું વારા પરથી ના એવું કીધું કે ના કોઈના મન દુખ ના થાય ને એ દાદાએ મારે એવું કીધું કે એ પૈસા દઈને હુંકા તો દઈને પોણી હા, ગયા એ. બરોબર એટલે પોણી પહેલું નાખવાનું કીધું તું હા. બરોબર પોણી આલુ પડે એમાં કોઈ મેન ના પડે તમારું મુકાતું તો તમે કોની વર મુકાતું તો એના કોઈ વાત મેન ના પડ્યો બરોબર હવે મારે કરવાનું મૂક્યો ભાઈ હમણાં સીધી સીધી વાત છે તમારા પૈસા ડૂબે કે પૈસા જોયા તો પોણી નહીં હાલતો ભાઈ તાર બાપુ ચાણ આપવાના મારા બાપુ કાલ પંગાળ આવશે કેમ કરપમ ધરાવશે બરાબર હું રાજમલ લાંબા ચાલો અને શોભડી તૈણાને ભેગા કરી નાચ પછી ગોપી વહુ તો સર બરાબર ગોપીભાઈનું મળું એનું શું કહેવું છે કદાચ જો એનાથી ઉકેલ આવતો હોય તો પેલા ભેના પર બહાર કરી દઈએ અત્યારે આજે પોણી ભરવા તેવું કરી મેળા તો હતું પોણી નહીં ભરવા દઉં એવું ના. પૈસા જોવાની મારા પાસે નહીં આવ્યું જોવાની પોણી નહીં ભરવા દઉં પૂર્વમાં મારો હક છે હક છે હક છે અમારા પંચાયતમાં ગોમના વેરા ઘણા નહીં ભર્યા તો કેવાયસી ના પછી દાખલા જો વર્ષે એક કરવા પડશે કોની બાબતે ના કહેવાય જો કોની બાબતે ભલે આખા ગામને પીવા દઉં ના. પણ એમને તરસ્ય માનું તો જ ખબર પડે કે અમે પૈસા નહીં હવે આ શું કરે ખબર છે આખા ગામમાં વગો હશે સરકાર કે એના છોકરો નહીં એને શું કહું એટલે આ છોકરો નહીં એટલે મારે ના, એ- મારું જીવન નહીં કાઢવાનું મારે એ કુદરતી વાત છે છોકરો હોય ને ખરેખર એમને આવું મેળો ના હા મારું જીવન નહીં કાઢવાનું હવે આ તો બરાબર આવું ને આવું આરા કરી પોણી ના ફરવા દે એટલે ઝઘડા ચાલુ જ રહે તમે એક કામ કરો હમણાં કલાક પછી ભેગા થો હા. મારા મીટિંગ છે મીટિંગમાં જઈને આવું કલાક પછી ભેગા થો કદાચ હું ઘેર આવું તો ગોપીઓને મળું કે ભાઈ શું હકીકત છે તમારા પૈસા તો કદાચ હાલ્યા હોય થોડા ઘણા હાલે
તો એક કામ કરો, હાલ તમારે માનો કે લાખ રૂપિયા લેવાના, હાલ 25,000 આલશી, વળી 25,000 આલશી, એમ કરી તમારો રૂપિયા લાવી દો, પણ પાણી તો ભરવા દેજો હો, પાણીમાં ના કહેવાય. અમારા પંચાયતમાં ઘણા ગામના વેરા નહીં ભરતા, બસ સરપંચ ભરવા દેવાનું. સરપંચ બધાની સાથે આખા ઉકેલ લાવજો હો. ચોક્કસ. કાકા, હું બધાની સાથે સાહેબ મારા નિહાળમાં તો આમ બોલતા. હા ભાઈ, આવજો આ બરાબર. મનોન, રાયમલ ને બધા મને બનાવી ગયા હા, છે. કશો પણ આ વખતે તમે ઉકેલ લાવજો હો. શું હતું કે કોઈ છે? હવે બખાડો ના કરતા હો. બખાડો નહીં કરતો મારા કહેવા પ્રમાણે, પણ ઉકેલ લાવજો. હા હા, હો? કોઈ ચિંતા નહીં હો ભાઈ. સારું હો. હા.